આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ માનનીય શ્રી રામભાઈ ધોળુક પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પંજાબની અંદર જે રીતે આમ આદમી પાર્ટીનો વિજય મળ્યો 1977 સીટમાંથી 958 સીટ ઉપર આમ આદમી પાર્ટી વિજય મેળવ્યો. આમ આદમી પાર્ટીના તમામ સેનાનીઓને અભિનંદન અને આપણા ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રામભાઈ ધોળુક આ વિશે તમામને શુભકામના સાથેનો સંદેશ પાઠવશે. શ્રી રામભાઈ ધોળુક. સૌનો ખૂબ ખૂબ આભાર અને સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ કરીને પંજાબના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, નેતાઓ અને તમામ શીર્ષ નેતૃત્વ અને તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. પંજાબની અંદર પણ બીજેપીએ આમ આદમી પાર્ટીને તોડવા માટેની, આમ આદમી પાર્ટીને દબાવવા માટેની, આમ આદમી પાર્ટીના 7 જેટલા સાંસદોને ભાજપમાં ભેળવી દઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને મંત્રીઓની ઘરે દ્વારા રેડ પડાવી અને તમામ હથકંડાઓના અંતે પણ પંજાબની જનતાએ આમ આદમી પાર્ટી સાથે રહી અને એક તરફી જીત આમ આદમી પાર્ટીને આપી. એ બતાવે છે કે આમ આદમી પાર્ટીની સરકાર જ્યારથી પંજાબની અંદર બની છે ત્યારથી લઈ અને સતત પંજાબની અંદર શિક્ષણ ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે અને તમામ ક્ષેત્રે ખૂબ સારું કામ આમ આદમી પાર્ટીની સરકાર કરી રહી છે અને એમનો આ જે જીત છે એ એમની સાબિતી આપે છે.